નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોતો એનું લેક્ચર નંબર 5. મિત્રો લેક્ચર 4માં આપણે ન્યુક્લિયર ઉર્જા જેના બે પ્રકાર છે, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. પહેલા તો ન્યુક્લિયર ઉર્જા કોને કહેવું? તો પરમાણુમાં જે ન્યુક્લિયસ હોય છે એમાંથી આપણને જો ઉર્જા મળતી હોય તો એને આપણે કેવી ઉર્જા કહીએ છીએ? ન્યુક્લિયર ઉર્જા કહીએ છીએ. ન્યુક્લિયર વિખંડન આપણે શીખ્યા કે ભારે કેટલાક તત્વો યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ એ બધાના ન્યુક્લિયસમાંથી એના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો આપણે ચલાવ્યો અને એમાં એક ન્યુક્લિયસમાંથી બે હલકા ન્યુક્લિયસ બનાવ્યા અને એ સમયે આ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને ન્યુક્લિયર ઉર્જા કહેવાય. બરાબર છે? એ કહેવાય ન્યુક્લિયર વિખંડન. વિખંડન એટલે આપણે ન્યુક્લિયસને શું કર્યું? બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કર્યું. હવે એનો બીજો જે પ્રકાર છે જેની માત્ર આપણે વ્યાખ્યા જ ભણવાની છે, મેં તમને કહ્યું હતું, ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર સંલયન. સંલયન એટલે જોડાવું. તો અહીંયા આગળ આ પ્રકારમાં બે હલકા ન્યુક્લિયસો જોડી અને એક ન્યુક્લિયસ બનાવવામાં આવે. બે હલકા ન્યુક્લિયસને જોડી એક ભારે ન્યુક્લિયસ બનાવવામાં આવે અને એ નિર્માણ જ્યારે થાય ત્યારે જે ઉર્જા મુક્ત થાય એ ક્રિયાને ન્યુક્લિયર સંલયન કહે છે. બે હલકા ન્યુક્લિયસને જોડી ભારે ન્યુક્લિયસનું નિર્માણ. ભારે ન્યુક્લિયસ ના નિર્માણ અને આ નિર્માણથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે, નિર્માણથી વધુ ઉર્જા મુક્ત થવાની ક્રિયાને આપણે ન્યુક્લિયર સંલયન કહીએ છીએ. ન્યુક્લિયર વિખંડનમાં શું હતું? એક ભારે ન્યુક્લિયસમાંથી બે હલકા ન્યુક્લિયસ અને આમાં બે હલકામાંથી એક ભારે ન્યુક્લિયસ, બેને જોડવાના અને એક મોટું ન્યુક્લિયસ બનાવવાનું. જેમ કે બે હાઇડ્રોજન હોય તો એના હાઇડ્રોજન તમે જાણો છો પરમાણુ દળ કેટલું છે? 1. તો એમાં એનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એક પ્રોટોન ને એક ન્યુટ્રોન હોય એની અંદર. તો એવા ન્યુક્લિયસને જોડી અને કોઈ ભારે ન્યુક્લિયસ બનાવવામાં આવે. બે હાઇડ્રોજનને જોડી હિલિયમનું ન્યુક્લિયસ બનાવવામાં આવે અને એ સમયે જે ઉર્જા ઉત્પન્ન થતી હોય એને ન્યુક્લિયર સંલયન કહે છે. જે હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવે છે, હાઇડ્રોજન બોમ્બ બનાવવાની ક્રિયા અથવા તો એ પ્રક્રિયા એ ન્યુક્લિયર સંલયન પર આધારિત છે. એટલે વિકલ્પોમાં ખાસ પૂછાઈ શકે હાઇડ્રોજન બોમ્બ ના નિર્માણની ક્રિયા એ ન્યુક્લિયર સંલયન પર આધારિત છે અને એ બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવે ત્યારે જેટલું તાપમાન થોડી જ માઇક્રોસેકન્ડમાં વધી જાય છે અને વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. તાપમાન ખૂબ જ વધી જાય છે અને વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે, જેના આધારે ઘણો બધો વિનાશ પણ થઈ જાય છે. બરાબર છે? તો આ છે મિત્રો ન્યુક્લિયર સંલયન, જેમાં આપણે ફક્ત વ્યાખ્યા જ ભણવાની છે. હવે આ જે આપણે ન્યુક્લિયર ઉર્જા ભણ્યા એનાથી કેટલાક ખતરાઓ પણ છે, ભય પણ છે આપણને. તો ન્યુક્લિયર ઉર્જાના ખતરાઓ અથવા તો ભય કે આ ઉર્જાનો ઉપયોગ કરીએ અથવા તો એનું નિર્માણ કરીએ તો આપણને કેટલોક ભય રહે છે. જેમ કે ન્યુક્લિયર પાવર જનરેટરનો મોટો ખતરો સૌથી એ છે કે એનો ઉપયોગ થાય ન્યુક્લિયર ઉર્જાનો, એના બાદ જે વધે છે ઈંધણ, જે ઈંધણ વધે છે એનો નિકાલ કેવી રીતે કરવો? કારણ કે જે યુરેનિયમ કદાચ વપરાયું હોય તો એ વધેલા યુરેનિયમ એ કેટલાક વિકિરણો ઉત્સર્જિત કરે છે, કેટલાક વિકિરણો
ઉત્સર્જિત કરે છે ને એના કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, બરાબર. તો ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો કયો છે કે વધેલા ઈંધણનો નિકાલ કરવો. વધેલા ઈંધણનો નિકાલ કેવી રીતે કરવો? આ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે યુરેનિયમ, વધેલ ઈંધણમાં જે યુરેનિયમ હોય એ યુરેનિયમ નુકસાનકારક વિકિરણો ઉત્સર્જિત કરે છે. નુકસાનકારક વિકિરણો ઉત્સર્જિત કરે છે. અને જો એનો નિકાલ ન કરવામાં આવે તો પાછું પર્યાવરણ કેવું થશે? પ્રદૂષિત થાય છે, બરાબર. અને પર્યાવરણ પ્રદૂષિત થાય છે નિકાલ ન કરવામાં આવે તો. બીજું, તમે સમાજ વિદ્યામાં ભણ્યા હશો કે વિશ્વયુદ્ધ વખતે જાપાન પર જે હિરોશીમા અને નાગાસાકી પરમાણુ બોમ્બ, એ પણ આના ઉપર આધારિત છે, ન્યુક્લિયર ઉર્જા પર આધારિત છે. તો તમે જાણો છો, ભણેલા છો, ખૂબ જ વિનાશ સર્જી શકે છે, બરાબર. તો જ્યારે આપણે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ જાણતા નહોતા ત્યારે એનો ઉપયોગ શા માટે થતો હતો? વિનાશ માટે. અને હવે એ જ વસ્તુનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ આપણી આસાની માટે, રોજિંદા જીવનમાં આસાની આવે એટલા માટે. તો જે વસ્તુ વિનાશ કરવા માટે વપરાતી હતી એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આપણને એક ભય તો રહેવાનો જ કે આનાથી વિનાશ પણ સર્જાઈ શકે છે. તો એવો એક ભય પણ આપણને આનો ઉપયોગ કરતી વખતે સતાવે છે. બીજું, કદાચ આપણે આવું પાવર સ્ટેશન હોય, ન્યુક્લિયર પાવર સ્ટેશન, અને એમાં ક્યારેક લીકેજ થાય તો પણ વિનાશ સર્જી શકાય છે. એટલે કે ન્યુક્લિયર વિકિરણોના લીકેજનો ખતરો પણ છે. લીકેજનો ખતરો પણ હોય છે. તો આટલો બધો ભય પણ આપણને સતાવે છે. પણ સાથે આપણે અગાઉ પણ જોયું હતું ગયા લેક્ચરમાં કે કોલસા કરતા ઘણા બધા મિલિયન, 10 મિલિયન ગણી ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. તો એક બાજુ ઉર્જા પણ મળે છે અને બીજી બાજુ ખતરો પણ છે જ, બરાબર. તો મિત્રો, વિજ્ઞાન જેમ આગળ વધતું જાય એની સાથે ભય પણ રહેલો હોય છે. મેં ઘણી વખત તમને ભણાવતી વખતે કહ્યું છે કે તમે બળદગાડું લઈને રોડ પર જતા હોય અને તમારો એક્સિડન્ટ થાય તો શું તમારું મૃત્યુ થઈ જશે? તો ના, કોઈક જ કેસમાં એવું બનશે. બાકી બળદગાડું ચલાવવાથી, એક્સિડન્ટ થવાથી કોઈ લાંબી ઈજા પહોંચવાની નથી. પરંતુ એ જ જગ્યાએ તમે કાર લઈને જાઓ છો અને અકસ્માત સર્જાય તો મૃત્યુનો ખતરો વધી જાય છે. કેમ? ટેકનોલોજી જેમ જેમ આગળ વધે છે એવું જ રિસ્ક પણ એની સાથે જોડાયેલું હોય છે. તો એવું જ રિસ્ક ન્યુક્લિયર ઉર્જામાં પણ જોડાયેલું છે, બરાબર છે મિત્રો. તો અહીંયા આગળ ન્યુક્લિયર ઉર્જા પૂર્ણ થાય છે, એની સાથે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો અભ્યાસ પણ પૂર્ણ થાય છે. મિત્રો, અગાઉ આપણે ઉર્જા સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરવી, ઉત્તમ ઉર્જા સ્ત્રોત કોને કહેવાય, એ જ પ્રશ્ન ફરીવાર ભણીએ આપણે, કારણ કે પાછળ એ પ્રશ્ન ફરીથી આપેલો છે બુકમાં. તો આપણે ફરીથી ભણીશું કે ઉર્જા સ્ત્રોતોની પસંદગી કરવા માટેના પરિબળો. કયા પરિબળો તમે ધ્યાનમાં લેશો, જેની ચર્ચા આપણે પહેલા જ લેક્ચરમાં કરી હતી. ઉર્જા સ્ત્રોતના પસંદગી માટેના પરિબળો. કેટલાક પરિબળોને ધ્યાનમાં લઈ અને આપણે કામ કરીશું. તો એવા કયા પરિબળો છે? તો સૌ પ્રથમ આપણે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો હોય તો આપણને સરળતાથી પ્રાપ્ત થવું જોઈએ, બરાબર. એ આપણે પહેલો ખ્યાલ હોય, સરળતાથી. એના માટે આપણે દિવસો સુધી રખડવું પડે, શોધવું પડે, તો એવું ચાલે નહીં. ખૂબ જ દૂર હોય એવું ચાલે નહીં. તો પ્રાપ્ત કરવાની સરળતા હોવી જોઈએ. ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા.
સ્ત્રોતમાંથી, સ્ત્રોત આપણી જોડે હોય પણ ઉર્જા પ્રાપ્ત કરવા ખૂબ જ મહેનત કરવી પડતી હોય તો પણ ચાલે નહીં. તો સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા હોવી જોઈએ. નંબર 2, સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાથી કંઈક ફાયદો પણ થવો જોઈએ. આર્થિક ફાયદો, ખાસ કરીને કંઈક રૂપિયા મળતા હોવા જોઈએ. બાકી જો એમનામ થતું હોય તો એમાંથી આપણને કંઈ મળવાનું છે નહીં. તો આર્થિક ફાયદો પણ જોવો જોઈએ. આપણી કંઈક બચત થવી જોઈએ. આપણે વિદ્યુત ઉર્જા વાપરીએ છીએ ઘરમાં, જે એની જગ્યાએ કોઈ બીજા ઉર્જામાંથી વિદ્યુત મળતી હોય એવું આપણે ગોઠવીએ, પરંતુ લાઇટ બિલ જે આવતું હતું એના કરતાં ખર્ચ વધી જાય તો તમે જે ઉર્જા સ્ત્રોત લાવ્યા છો એ નકામો છે. બરાબર? કંઈક ફાયદો થવો જોઈએ, બચત થવી જોઈએ. તમારું લાઇટ બિલ 2000 આવતું હોય અને તમે કંઈક એવું વસ્તુ લાવો છો જેના કારણે તમારું વિદ્યુત ઉર્જા એ બીજા સ્ત્રોતમાંથી મળે છે અને એ સ્ત્રોતમાં તમારે 1000 રૂપિયા જેટલો જ ખર્ચ થાય છે અને વિદ્યુત જેટલી વપરાતી હતી એટલી મળી રહે છે, તો ફાયદો છે. તો તમે એ ઉર્જા સ્ત્રોત વાપરી શકો છો, કારણ કે તમને આર્થિક ફાયદો થયો. એટલે કે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાનો કંઈક ફાયદો પણ થવો જોઈએ. ઉર્જા પ્રાપ્ત કરવાનો આર્થિક ફાયદો પણ થવો જોઈએ. એ પણ આપણે ધ્યાનમાં લઈશું. નુકસાન જતું હશે તો આપણે ઉર્જા સ્ત્રોત વાપરીશું નહીં. ચલો, ત્રીજી વસ્તુ કે જે સાધનો ઉપલબ્ધ હોય એની કાર્યક્ષમતા કેવી છે. જો 2 દિવસમાં એને રિપેરિંગ કામ કરાવવું પડતું હોય, સર્વિસ કરાવવું પડતી હોય તો એને કામ છે. બરાબર? એની કાર્યક્ષમતા કેવી હોવી જોઈએ? સારી. એટલે કે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા પણ આપણે જોઈશું કે સાધનો કેવા છે આપણી જોડે ઉપયોગ કરવાના. કાર્યક્ષમતા અને ખાસ એક મુદ્દો આપણે જોવો જોઈએ કે આપણે જે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ એનાથી પર્યાવરણને જો બહુ નુકસાન પહોંચતું હોય, પ્રદૂષણ વધુ માત્રામાં ફેલાતું હોય તો એ ઉર્જા સ્ત્રોત નકામો છે. બરાબર છે? તો ઉર્જા સ્ત્રોતના ઉપયોગથી પર્યાવરણને થતું નુકસાન કેવું છે એ પણ આપણે જોવું જોઈએ. હા, નુકસાન થશે થોડા વધારે અંશે, પરંતુ વધુ નુકસાન થવું જોઈએ નહીં. તો ઉર્જા સ્ત્રોતના ઉપયોગથી પર્યાવરણને થતું નુકસાન. તો આપણે ગમે ત્યારે ઉર્જા સ્ત્રોતની પસંદગી કરવા બેસીએ એટલે આ 4 ટોપિક પહેલા વિચારવાના કે એમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા સરળતાથી મળી રહે છે. એના માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય. માનો કે કોઈ સ્ત્રોત છે ને એમાંથી આપણે વિદ્યુત બનાવી છે અને ખૂબ જ મહેનત બાદ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થતી હોય તો નકામું છે. આર્થિક ફાયદો ધ્યાનમાં લઈશું, સાધનોની કાર્યક્ષમતા કેવી છે એ ધ્યાનમાં લઈશું અને છેલ્લે પર્યાવરણને થતું નુકસાન પણ ધ્યાનમાં લઈશું. બરાબર છે મિત્રો? તો આ એક પ્રશ્ન છે કે ઉર્જા સ્ત્રોતના પસંદગી માટે કયા કયા પરિબળો ધ્યાનમાં રાખીશું, તો એની વાત કરીએ આપણે. હવે કેટલાક નાના પ્રશ્નો એક ગુણના જે પૂછાઈ શકે કે એવા 2 ઉર્જા સ્ત્રોતોના નામ આપો જેનાથી પ્રદૂષણ ના ફેલાતું હોય. ટૂંકા પ્રશ્નોને વાત કરીએ આપણે. પ્રદૂષણ ન ફેલાવતા ઉર્જા સ્ત્રોતો. પ્રદૂષણ ન ફેલાવતા ઉર્જા સ્ત્રોતો. તો આપણે ખાસ 2 જ ઉર્જા સ્ત્રોતની વાત કરીશું. તો તમે મને કહી શકો. તો પહેલા નંબરમાં આપણો જવાબ આવશે સીએનજી અને બીજો જવાબ સૂર્ય ઉર્જાથી ચાલતું કોઈ પણ સાધન લખી શકો, સોલર સેલ. બરાબર? તો આનાથી પ્રદૂષણ ફેલાતું નથી. બરાબર? હવે એક ટૂંકો પ્રશ્ન એવો છે કે કોઈ પણ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત હોઈ શકે જેનાથી પ્રદૂષણ જ ના ફેલાતું હોય? તો હા, હોઈ શકે. કયા? તો સૂર્ય ઉર્જા સ્ત્રોત એવો છે જે પ્રદૂષણ ફેલાવતો નથી. પવન એ પણ એવો છે જે પ્રદૂષણ ફેલાવતો નથી, પરંતુ એ ઉર્જા સ્ત્રોતના ઉપયોગથી તમે જે સાધન ચલાવો છો એ સાધન કદાચ પ્રદૂષણ ફેલાવતું હોય
એવું બની શકે. આમ તમે કહી શકો કે કોઈ પણ ઉર્જા સ્ત્રોત આપણને એવો મળવાનો નથી જે સંપૂર્ણ શુદ્ધ ઉર્જા આપતો હોય. ઉર્જા શુદ્ધ આવતી હોય, પરંતુ એની મદદથી તમે જે સાધન ચલાવતા હોય એ સાધન કેવું હોય, કંઈક અંશે પ્રદૂષણ ફેલાવતું હોય. માટે આપણે કહી શકીએ કે થોડા ઘણા અંશે પ્રદૂષણ તો રહેવાનું છે. બરાબર. ચલો, રોકેટમાં બળતણ તરીકે શાનો ઉપયોગ થાય છે? એવો એક ટૂંકો પ્રશ્ન જે જનરલ નોલેજમાં તમારું કહી શકાય, હાઇડ્રોજન વાયુનો. બરાબર. તો હાઇડ્રોજન વાયુનો એમાં ઉપયોગ થાય છે, એ પણ યાદ રાખજો. એવા ઉર્જા સ્ત્રોતો જે ફરીથી પ્રાપ્ત થતા હોય અને ફરીથી પ્રાપ્ત થતા હોય એને કેવા કહેવાય? પુનઃપ્રાપ્ય કહેવાય. પુનઃપ્રાપ્ય. તો પુનઃપ્રાપ્ય જળ વિદ્યુત એવી છે જેને તમે ફરી અને ફરી પ્રાપ્ત કરી શકો છો. બંધમાંથી પાણી છોડી અને નીચે પડવા દેવામાં આવે ને એ જ પાણીને ફરીથી ઉપર લાવી અને ટ્રાન્સફર કરી શકાય છે. બરાબર. તો જળ વિદ્યુત, સોલર ઉર્જા, આ બધી ઉર્જા એવી છે જે પ્રદૂષણ રહિત છે, ફરીથી પ્રાપ્ત થઈ શકે છે. એવી ઉર્જા સ્ત્રોતોના નામ આપો જે ખૂટી જાય તેમ છે, પુનઃ અપ્રાપ્ય છે. તો નંબર 1 કોલસો, જે ફરીથી પ્રાપ્ત થવાનો નથી, એકવાર વપરાઈ જાય. પેટ્રોલ ડીઝલ એટલે કે પેટ્રોલિયમ. બરાબર. તો આ જનરલ નોલેજ કહી શકો, જે તમારે વાંચવાનું રહેશે. અને છેલ્લે એક પ્રશ્નની ચર્ચા આપણે કરવાની છે કે ઉર્જાની માંગ રોજબરોજના જીવનમાં વધતી જ જાય છે, વધતી જ જાય છે. જીવનશૈલી એવી થઈ ગઈ છે ટેકનોલોજીને કારણે કે ઉર્જાની જરૂરિયાત પણ રોજબરોજના જીવનમાં વધતી જાય છે. બરાબર. તો એના કારણે પર્યાવરણીય અસર શું છે? અથવા તો તમારે આ ઉર્જાનો વપરાશ ઓછો કરવો હોય, માંગ વધતી જાય છે, તો દેખીતું છે કે આપણે ઉર્જા વિચારી સમજીને વાપરવી જોઈએ. તો આ ઉર્જાનો વપરાશ ઓછો કરવો હોય તો તમે રોજબરોજના જીવનમાં એવી તો કઈ ટેવો, એવા કયા ઉપાયો વાપરી શકો જેના કારણે તમે થોડેક અંશે ઉર્જાનો બચાવ કરી શકો? તો એક પ્રશ્ન છે, ઉર્જા વપરાશ ઓછો કરવા, ઉર્જા વપરાશ ઓછો કરવા માટેના ઉપાયો. તો એની ચર્ચા આપણે કરીશું. એવા કયા ઉપાયો આપણે વાપરી શકીએ? તો નંબર 1, સૌથી પહેલું, જેની સૂચના વડીલો દ્વારા તમને ઘણી વખત મળતી પણ હશે, તો જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખાની સ્વિચ બંધ રાખવી. ઘણાને ટેવ હોય જ નહીં સ્વિચ બંધ કરવાની. બરાબર. તો પહેલો ઉપાય આ થઈ શકે જેનાથી વિદ્યુત ઉર્જાની બચત થાય. બરાબર. તો જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા, ટૂંકમાં કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનની સ્વિચ બંધ રાખવી. આ પહેલો ઉપાય છે. ઉપાય નંબર 2, પ્રેશર કુકર તમે વાપરી શકો. જે તપેલીમાં ખોરાક રાખતા હોય ડીશ ટાંકીને, એની જગ્યાએ પ્રેશર કુકરમાં ખોરાક જલ્દીથી રંધાઈ જાય છે, એટલે ઈંધણની બચત થશે. તમે જોયું હોય તો તપેલીમાં તમે ભાત કે દાળ વગેરે રાંધતા હોય એની જગ્યાએ જો પ્રેશર કુકરનો ઉપયોગ કરો તો એમાં ખોરાક જલ્દીથી રંધાઈ જાય છે. બરાબર. વરાળને કારણે. અને બીજી વસ્તુ, પ્રેશર કુકરનો પણ ઓપ્શન હવે આવી ગયો છે સોલર કુકર, જેનાથી તો ઈંધણ પણ બચી જશે, કોઈ પણ જાતની ઉર્જા વપરાશે નહીં. તો પ્રેશર કુકર અને સોલર કુકરના ઉપયોગથી ઉર્જા બચાવી શકાય છે. પ્રેશર કુકર, સોલર કુકર ના ઉપયોગથી ઉર્જા બચાવી શકાય છે. ઓકે. નંબર 3, ઘણી વખત આપણે રસ્તામાં કાર કે બાઇક લઈને જતા હોઈએ, ટ્રાફિક સિગ્નલ આવે એટલે આપણી ટેવ હોય છે ઊભા રહીએ છીએ,
પરંતુ આપણું સાધન ચાલુ જ હોય છે, જેના કારણે પેટ્રોલ ડીઝલ વપરાતું જ હોય. તો આવું જ્યારે ટ્રાફિક સિગ્નલ રેડ હોય એવા સમયે વાહનને બંધ કરી દેવું અને ગ્રીન થાય એટલે વાહન ચાલુ કરી અને આપણે આગળ વધી શકીએ. બરાબર. તો ટ્રાફિક સિગ્નલ પાસે લાલ લાઈટ હોય તો વાહન બંધ રાખવું, જેના કારણે આપણે ઉર્જા બચાવી શકીએ. તમને આ એક મુદ્દો ખૂબ જ નાનો લાગે મિત્રો, પરંતુ તમે વિચારો કે તમે જ્યારે ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા હોવ છો ત્યારે તમારી જોડે એ જ ટ્રાફિક સિગ્નલ પાસે કેટલા બધા વાહનો આગળ પાછળ ઊભા હોય છે. લગભગ આપણે 200 વાહનોની ગણતરી મૂકીએ તો 200 વાહનો એક સિગ્નલ પાસે ઊભા રહે તો 4 રસ્તા હોય જ્યાં 8 બાજુ આવા સિગ્નલો ચાલતા હોય, તો 8 સિગ્નલ એક જ જગ્યાએ હોય છે, કારણ કે 4 રસ્તા હોય, બંને બાજુ 2 વે થતા હોય, એટલે 8 સિગ્નલ વિશે વિચાર કરીએ તો 200 ગુણ્યા 8 1600 વાહન એક 4 રસ્તા ઉપર દર 10-15 મિનિટે ઊભા રહેતા હોય છે. 5-10 મિનિટના અંતરાલમાં આપણે 15 મિનિટ ગણીએ તો 1 કલાકમાં કેટલા વાહનો ઊભા રહે? 4 વખત બદલાશે તો 1600 ગુણ્યા 4 એટલે 6400 વાહનો 1 કલાકમાં. હવે આખા અમદાવાદનો ખાલી વિચાર કરીએ તો અમદાવાદમાં કેટલા સિગ્નલ હશે? દરેક સિગ્નલે 1 કલાકમાં 6400 વાહનો ગણો. 1 કલાક ગુણ્યા 24 કરશો એટલે આખા દિવસનો હિસાબ મળશે તમને. આ ફક્ત હિસાબ થયો અમદાવાદનો. એવા આખા ગુજરાતનો કરો અને ઓલ ઇન્ડિયાનો કરો અને એટલી મિનિટોમાં વપરાતું ઈંધણ ગણો તો દિવસનું ઘણું બધું ઈંધણ ખાલી વપરાય છે, જે ભવિષ્યમાં ખૂટી શકે એમ છે, પુનઃ અપ્રાપ્ય છે. તો આ રીતે એનો તમે બચાવ કરી શકો છો. બીજો બચાવ કરવો હોય પેટ્રોલ ડીઝલનો તો સૌથી શ્રેષ્ઠ ઉપાય નજીકના અંતરે સાયકલનો ઉપયોગ કરવો, જેનાથી ઉર્જાની બચત કરી શકાય. બરાબર છે. અને ખાસ પર્યાવરણને હાનિ ન પહોંચે એટલે પ્રદૂષણ મુક્ત હોય તેવા ઉર્જા સ્ત્રોતનો વધુમાં વધુ ઉપયોગ કરવો. હા, આપણે જરૂરિયાત હોય તો પ્રદૂષણ ફેલાવતાનો કરવાનો, પરંતુ જેટલું શક્ય હોય એટલા એવો ઓપ્શન પસંદ કરવાનો જેનાથી પ્રદૂષણ ન ફેલાતું હોય. વધુમાં વધુ ઉપયોગ કરવો. મિત્રો, અહીંયા આગળ આ ચેપ્ટરની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.